રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે કાર્ગો સર્વિસ પણ શરૂ થઈ ગઈ છે, જે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે આનંદની વાત છે. સૌરાષ્ટ્રના વેપારીઓ હવે હવાઈ માર્ગ 100 કિલોથી લઈને 1 ટન સુધીનો માલ સરળતાથી મોકલી શકશે. ખાસ કરીને ઇમિટેશન જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, પ્લાસ્ટિક પાર્ટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના ભાગોમાંથી સેમ્પલ વિદેશ મોકલતા ઉદ્યોગકારો માટે આ મોટી સહાયરૂપ બનશે. આ સર્વિસનો સૌથી મોટો ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના એમએસએમઈ ઉદ્યોગોને તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગોને થશે. હમણાં સુધી રાજકોટના વેપારીઓને માલ મોકલવા માટે અમદાવાદ કે મુંબઈના એરપોર્ટ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્થળે રાજકોટમાંથી જ કાર્ગો મોકલી શકાય તેવી સુવિધા મળી છે. ખાસ કરીને સોના ચાંદીના વેપારીઓ માટે આ સૌથી મોટી સહુલિયત ગણાશે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જે કાર્ગો ટર્મિનલ ચાલુ થવાનું છે એનાથી વેપારીઓને સૌરાષ્ટ્ર આખાના વેપારીઓને અનંત ફાયદો થઈ શકે એમ છે. આશરે 8 થી 10,000 વેપારીઓ આનો લાભ લેશે એવું અમને દેખાય છે. કારણ કે ખાસ કરીને ઇમિટેશન જ્વેલરી, ગોલ્ડ, પછી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, બ્રાસ પાર્ટ્સ જામનગરથી જે આવે છે એ ટાઈપના ટાઇલ્સ, મોરબી ઉદ્યોગ ઘણા બધા આ સર્વિસનો લાભ લેશે. ખાસ કરીને સોના ચાંદીવાળા વેપારીઓને રિસ્ક બહુ હોય છે. અમદાવાદ કે બોમ્બે એ લોકો પાર્સલ મોકલે તો ટાઈમ કન્ઝ્યુમિંગ પણ હોય છે. તદુપરાંત એ લોકોને ખાસ એ જોવાનું હોય કે જે કેવા ભાવ કાર્ગો ટર્મિનલને આવે છે. અમદાવાદની હારોહાર સરખા ભાવ આવે તો ઘણો પ્રતિસાદ સારો મળે એમ છે, કારણ કે અહીંથી લોકોને ઘણું બધું એમએસએમઈનું હબ ગણાય છે. રાજકોટ આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝ પણ જે બધી છે એમએસએમઈ રિલેટેડ જ છે. એ લોકો મહદ અંશનો લાભ લેશે. ખાસ કરીને આપણે જોઈએ તો અમુક એર કાર્ગોના સ્પેશિયલ વિમાનો હોય છે અને એની કંપનીઓ પણ હોય છે. એ લોકો જો અહીં આવશે તો આનાથી અનેક ગણો લાભ વધી શકશે. એકચ્યુઅલી આમાં એવું હોય છે કે 100 કિલો ઉપર હોય અને 1 ટન સુધીનું હોય તો ફ્રૂટફુલ આ ભાવથી લઈને બધા સેમ્પલ્સને જે એપ્રુવલ માટેના હોય અને અમુક નાના મોટા જે ડિલિવરી હોય બધું આમાં ફ્રૂટફુલ વધારે થતું હોય છે. 1 ટનથી ઉપરનું હોય તો મોસ્ટલી લોકો બીજી ટાઈપના ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય છે. એટલે 100 કિલોથી લઈ અને 1000 કિલો સુધીનું આમાં વધારે એર કાર્ગો મૂવમેન્ટ દેખાય છે. અત્યારે હજી ભાવ ડિક્લેર નથી થયા. આજથી પરમિશન આવી એવા ન્યૂઝ છે. એટલે વધીને આપણને જોઈએ તો એકાદ મહિનામાં ફૂલ ફ્લેજ સર્વિસ ચાલુ થાય એવી આશા છે અને ટૂંક સમયમાં આ નવા ટર્મિનલમાં થશે, પણ ભવિષ્યમાં કદાચ જૂના જે આપણે એર કાર્ગો ટર્મિનલ છે એ પણ એક્ટિવેટ થાય એવું દેખાય છે.